આજે 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ। આ નિમિત્તે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી અને અધ્યક્ષે ભાજપનો ધ્વજ લહેરાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ તકે ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં ભાજપને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રીએ તેમના નિવેદનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષનું કામ માત્ર ખામીઓ શોધવાનું છે, જ્યારે ભાજપ રાષ્ટ્ર પ્રથમ ની ભાવના સાથે વિકાસની રાજનીતિ કરી રહ્યું છે। તો પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નિસ્વાર્થ સેવા અને હજારો કાર્યકર્તાઓના બલિદાનથી આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ દ્વારા વારંવાર ગુજરાતીઓનું અપમાન કરવામાં આવે છે, જેનો જડબાતોડ જવાબ આગામી સમયમાં ગુજરાતની જનતા જ આપશે। ખામીઓ શોધીને અને આગળ કરવાનું છે, અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને, કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું। તો આપણી કમી લઈને એ લોકો દોડે, પણ જે વિકાસની રાજનીતિ કહીએ તો શું છે? તો કે ભાઈ આપણી પાણીની શું પરિસ્થિતિ હતી, આપણા માટે લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી, એ બધી પરિસ્થિતિમાંથી આજે આપણે આખા ગુજરાતનું બજેટ કદાચ શરૂઆત કરી હશે 95માં, ત્યારે તો 9,000 કરોડનું બજેટ આખા ગુજરાતની સાઈઝમાં કોઈ ફેરફાર નથી થયો। દેશભરના અને ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે, રાષ્ટ્રભાવના સાથે કામ કરતા આ કરોડો કાર્યકર્તાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। આજનો દિવસ એ માત્ર એ પક્ષની એ સ્થાપનાનો દિવસ નહીં, પરંતુ એક વિચાર, એક સંકલ્પ અને એક સંઘર્ષ અને એક રાષ્ટ્રવાદી ચેતનાના પ્રસ્થાપનનો દિવસ છે।